ત્યારે હું રિક્વેસ્ટ કરીશ રાજભાઈ નંદાણીયાને કે જેને તમે સૌ કોઈ વેજાભાઈ તરીકે ઓળખો છો, બરાબર ને? તો એમને હું વિનંતી કરીશ કે એ ફરી એક વખત તમને સૌ કોઈને લાઈવમાં થોડું મનોરંજન પીરસશે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંભળાય ને? બહુ આયોજન આ છોકરાએ મસ્તીનું ગોઠવું છે અને મને ખૂબ આનંદ થયો. મારી બોલીતા ભાઈને કમથી દેહી છે, કોમેડી કરતો હું, પણ આવા નાના કલાકારને તમે એટલું માન સન્માન આપ્યું. આ અમેઝિંગ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર આ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ! ઇમતા દિનેશભાઈ મારું હાલ્યું હો, પણ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો વિદ્યાર્થીઓ આ બધાને દેશી પાઘડીના વેજાના જય મુરલીધર. અને ભણજો, હું ત્યાં જઈ આવું તઈ કહું, અને જ્યાં લાઈવ પ્રોગ્રામમાં જાતો હું ત્યાં કહું કે ભાઈ છોકરાઓ ભણજો, કારણ કે એવડા ને એવડા તો રહેવાના નથી. તમે મોટા થવાના છો, તમારી હગાયું થવાની છે. એટલે પછી જમેદારી વધતી જાય, ખર્ચા વધતા જાય. અમે ભણતા ત્યાં કઈ નહોતું કરમદુઈ, સાયકલ નહોતી. ખોટું બોલું તો માના હમ ખામ. હા હા, આપણે જીવ હોય એ કહી દઈએ. પણ અટાણે બહુ સુવિધા સારી છે. મુરુભાઈ કેવી વાત કરી કે આમાં એટલી એટલી તો સહાય મળે. 10મું ભણતા ભણતા અમુક એમ કે મારે ઉઠી જવું. ઉઠી ના જા, હેરાન થઈ જાય મારા બાપ. ભણતા કોઈ ઉર્જોમાં, ભણવામાં એવડી એવડી સુવિધા છે એટલે બધાય ભણજો. અને દીકરીઓ તો બહુ ભણે, એને તો ધન્યવાદ દેવો પડે. પણ એના મા બાપ અમુક અમુક છે ને, મારી દીકરીને હવે 10 પછી ભણાવી જ નથી, કારણ કે પોતે હેરાન થયા એટલે દીકરીઓને શું કરો, હેરાન કરો. બાપ ભણાવજો. અટાણે કોમ્પ્યુટર યુગ છે અને કોઈ છોકરાને એમ હોય કે હવે 10 ભણીને હવે મારે ત્યાં ટ્રેક્ટર હાંકવા સડી જવું, તો ટ્રેક્ટર થોડું હલબું છે હાંકવું, એમાં કોમ્પ્યુટર આવી ગયું હો. એમાં એ લોકેશન અમે એક એડવર્ટાઈઝ કરવા ગયા હતા, એમાં ત્યાં ડ્રાઈવરે ના જો આ ફેડું હાલવા મને. એટલે દીથી દી જમાનો એવો આવીએ, કોમ્પ્યુટર યુગ. અને શાંતિથી એ નિરાયથી ભણજો. ભણવામાં જે ફાયદો છે એવો કિમાય ફાયદો નથી. અને જે ઉઠી જાય ને એનું કારણ એક મેન વસ્તન છે, યાદ શક્તિ. ટૂંકમાં યાદ નથી રહેતું. ભગવાનની બધાય માણસને એક મેમરી કાર્ડ દીધું માથામાં, અસલનું મેમરી કાર્ડ. એ કોઈથી ફૂલ થતું નથી. એ બધી વાત આપણે સંજયભાઈ રાવલ કરીએ, આપણે એને બહુ સાંભળવાના છે. આજ હું એને સાંભળવા જ આવ્યો ખાસ ને તમને મળવા માટે. તો એ મેમરી કાર્ડ એવું છે ભાઈને કહુંથી કે ખોરાકમાંથી હાલે મેમરી કાર્ડ. જેમ સાદો ખોરાક હોય, બહુ મસાલાવાળા ન ખાવા, બેડપુરીના તેલ બાયુમાં બહુ હોય, મને બધી ખબર છે. હાલો ને ખંભાળિયા જઈએ પાણીપુરી ખાવા, કંઈ કંઈક જવાય, એવું કંઈ નથી. મહિને 1.5 મહિને. પણ જેમ ખોરાક ખાધો એ મેમરી કાર્ડ આપણું સારું રહીએ. યાદ શક્તિ જેવું આપણે વાસન કરીને એ બધું યાદ રહી જાય. એટલે જે યાદ નથી રહેતું ને એ છોકરાને એમ થાય કે હવે મારે ભણવું નથી, કંટાળો આવે ને એટલે. બાકી વ્યસન જરાક છોકરાઓને જે ભણતા હોય ને એને હાવ નાબૂદ કરી નાખજો. વ્યસન કરજો જ માં. વ્યસન મેમરી કાર્ડમાં વાયરસ નાખી દે. હું સોશિયલ મીડિયાનો કલાકાર છું ને, ફોનમાં વાયરસ કરી જાય, છોટી જાય, મરી ગયું. ઇન્સ્ટાગ્રામ જોતા જોતા સમજ્યા? એટલે એ વાયરસ ન કરે ને, એટલે સાદો ખોરાક ખાજો. વ્યસન વિદ્યાર્થીઓ કોઈ કરજો જ માં. મારા બાપ કોઈ હોય ને તો ધીરે ધીરે મૂકી દેવાય. એવું ના હોય અમુકને ફાક્યું સાનમુના ખાતા હોય, હાલ્યા રાખે. હવે તો મોટી બાયુએ ખાય ફાક્યું, મેં જોયેલ છે. કોક જણ ન દેખી જાય ને તો ખિસ્સીમાં નાખી લે પરબાર્યું. એટલે વ્યસન બહુ સારું નથી. પણ હું અહીંયા આવી ખૂબ રાજી થયો. આ દ્વારકા અમેઝિંગ દ્વારકા ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.